Good evening. Praise the Lord. Hallelujah. સાથની સલામ વાલા મિત્રો. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમારી સાથે રહો. જે કંઈ તમે જોબ કરતા હોવ, બિઝનેસ કરતા હોવ, ગૃહ ઉદ્યોગ કરતા હોવ, વાહન ચલાવતા હોય, વાહન ભાડે આપવાનો લેવેતનો, અથવા ટ્રાવેલ એજન્સી છે તમારી, બ્યુટી પાર્લર છે, દુકાન છે, મોબાઈલ શોપ છે, એસેસરીઝ છે, ઓટોમોબાઈલ્સની એસેસરીઝ અથવા શોરૂમ છે, ચશ્માનો બિઝનેસ છે, ચશ્માનો શોરૂમ છે, અથવા જે કંઈ પ્રભુએ તમારા માટે આવકનું સાધન પૂરું પાડ્યું છે, એ સાધનોમાં પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદિત કરો. એના દ્વારા તમને પોષણ મળો. પ્રભુ કહે છે ને, તમારી ખાતર હું ખાઈ જનારાને ધમકાવીશ. એમ પ્રભુ તમારી મહેનતનું તમને પૂરું પાડો. ઘણી વાર એવું બને નહીં, આપણે મહેનત કરતા હોય ને એ પ્રમાણે મળે નહીં. વિદ્યાર્થી એવું કે મેં મહેનત કરી, આટલું બધું લખ્યું, મને આટલા માર્ક્સ ના મળ્યા, મને પ્રમોશન ના મળ્યું જોબમાં, કે મારી મહેનત પ્રમાણે મને મજૂરી ના મળી. અને ઘણું બધું એવું હોય છે, ઘણી બધી એવી બાબતો. પણ વાલા મિત્રો, ખરેખર હું તમને કહેવા માંગુ છું, પ્રભુ આપણી મહેનતને આશીર્વાદ આપે છે. પ્રભુનું વચન છે, નહીં તું જ્યાં જઈશ ત્યાં, જે કામમાં હાથ નાખીશ તેને હું આશીર્વાદિત કરીશ. એ જૂના કરારમાં જેમ વાંચીએ છીએ, આશીર્વાદ પ્રભુમાં આપણને વચનો દ્વારા એ પ્રાપ્ત થાય છે. આપણે જ્યાં જઈશું ત્યાં એ જગ્યા આશીર્વાદિત થશે. આપણા ઘરોને પ્રભુ આશીર્વાદિત કરશે. આવનાર જનાર લોકો આશીર્વાદિત થશે. પ્રભુ આપણને શિર બનાવશે, પ્રભુ આપણને પૂછ નહીં. હાલેલુયા. અને હું હંમેશા કહું છું કે પ્રભુ તમને ને મને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરે, ઉછીનું આપનારા બનાવે. હાલેલુયા. અને જેમ બોલીશું, જેમ સ્વીકારીશું, એમ થયા વગર રહેવાનું નથી. આજે પણ ઘણા બધા લોકો એવું કરતા હોય છે. મને બહુ ખબર નથી, કારણ કે હવે ડિજિટલ જમાનો આવી ગયો. પણ પેલા ન્યૂઝપેપર આવે ને, એટલે એમાં બધાની અલગ અલગ પોતપોતાની પસંદગીનું પાનું હોય. ઘણા લોકો કોયડો શોધતા હોય, ઘણા લોકો ટચુકડી જાહેરાત શોધતા હોય, ઘણા લોકો જોબ માટેની જાહેરાતો જોતા હોય, તો ઘણા લોકો સ્પોર્ટ્સ કોર્નર શોધતા હોય, તો ઘણા લોકો, હસવા જેવી વાત છે, પણ રાશિ ભવિષ્ય આવે એ જોતા હોય. પહેલું પોતાની રાશિ ખોલીને જુએ, આજે તમને લાભ થશે એટલે આખો દિવસ, આજે તમને અકસ્માત થશે, આજે તમને નુકસાન થશે. વાલા મિત્રો, સગડું ઈશ્વરને આધીન છે. માણસોના કયા પ્રમાણે કંઈ નથી થતું, પણ જેવો વિશ્વાસ આપણે આપણા ઈશ્વર પર રાખીએ છીએ, તેઓ એવું જરૂરથી તમારા અને મારા માટે થવા દે છે. મને મદદ કરનાર પ્રભુ છે, તો પ્રભુ મદદ કરે છે. હાલેલુયા. મને સહાય કરનાર પ્રભુ છે, તો પ્રભુ સહાય કરે છે. અને ખરેખર વાલા મિત્રો, આપણે તો ગીત શાસ્ત્ર 121 બહુ સરળતાથી વાંચી જાય છે કે હું પર્વત તરફ મારી આંખો ઊંચું કરીશ અને મને ક્યાંથી સહાય મળે. જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. હું જેટલી વાર પહાડ જોતો, જ્યારે બહાર નીકળતો, અને જ્યારે અમુક પહાડની ટોચીઓને મેં ત્યાં પહોંચી જવા પણ મને મળ્યું કોઈકના દ્વારા, ત્યારે હું ગયો પણ છું.
અને મારી પ્રાર્થનાઓ એ પર્વતોને જોઈને એ જ રહેતી હતી. મને ક્યાંથી સહાય મળે? હું પ્રભુને પ્રાર્થના કરતો હતો, પ્રભુ મને મારા ઘરે પાછો લઈ જાઓ. મને નહીં ગમતું. ક્યારેય કદી પણ હું મારા માતા પિતા વગર રહ્યો નહોતો. અને ત્યારે તો મારી નાની દીકરી પણ હતી મારી સાથે. 2025ની વાત છે કે જ્યારે સેપરેશનમાં હતો હું, મારી દીકરી મારી સાથે હતી. અને એવા સમયમાં હું ત્યાં આગળ હતો. સરસ જોબ હતી, સરસ આવક હતી, સરસ રહેવાના માટે સગવડ હતી, ખાવાના માટે સગવડ હતી. પણ એ સમયમાં કશું જ ગમતું નહોતું. આપણે પૈસા આપીને હોટલમાં ખાવા જઈએ છીએ, ત્યાં તો હું કહું એ મેનુમાંથી મને બનાવીને આપે એવું હતું. કેમ કે હું ત્યાં ફ્રન્ટ ડેસ્ક મેનેજર હતો, ફ્રન્ટ ઓફિસ જેને કહીએ. અને એ સિવાય પણ બીજા 1-2 મેનેજર્સ નહોતા. એની પોસ્ટની જવાબદારી મારી હતી. ઓનરનો ઘણો મોટો હાથ હતો ઈશ્વરની કૃપાથી મારા પર. ઘણું માનતા હતા મને. જે આપણી સ્કિલ્સ છે એના લીધે ઘણા ગેસ્ટ રૂમ્સ લઈને જતા હતા. ઘણો બિઝનેસ મળતો હતો. જેમ વાંચે છે કે પ્રભુએ યુસુફને એ પોટીફાર નગરને આશીર્વાદ આપ્યો, એમ એ સમય દરમિયાન લિટરલી પ્રભુએ હોટલમાં આશીર્વાદ આપ્યો હતો. પણ મને મારા પરિવાર પાસે જવું હતું. રોજ પ્રાર્થના કરતો હતો નહીં, અને પ્રભુએ સાંભળ્યું. કેવી અદ્ભુત રીતે વેસ્ટ પેપર, કાચ સાફ કરવાના વેસ્ટ, સ્ટાફ ફાડીને લાવ્યા હતા. અને હું એ લોબીના બરાબર સેન્ટરમાં, જ્યાં લેન્ડસ્કેપ, જ્યાં લોબી અને લોન્ચ કહેવાય, એની વચ્ચેના ભાગમાં સરસ ઇન્ડોર ગાર્ડન હતું. એમાં હું સરસ એક ચેર પર બેસીને, મારા એક ગેસ્ટ આવ્યા હતા જેમની દીકરી અભ્યાસ કરતી હતી ત્યાંની સ્કૂલમાં, એ મળવા આવ્યા હતા મને. એમના માટે ચા નાસ્તો અને દીકરી માટે કંઈક મંગાવ્યું હતું. એ લોકો એ અલ્પાહાર લઈ રહ્યા હતા. દરવાજો ખોલ્યો, અચાનક પવન આવ્યો અને કાગળ ઉડતું ઉડતું સીધું મારી પાસે આવ્યું. અને પહેલું જ વાંચ્યું એ કોલેજનું નામ અને લેક્ચરરની જરૂર છે. એમાં ફ્રન્ટ ઓફિસ પણ હતું. મેં વાળીને ખિસ્સામાં મૂકી દીધું. અને બીજા દિવસે ફોન આવ્યો ઘરેથી, મારા મમ્મી બીમાર છે. મારો આણંદ આવવાનું થયું. ઘરના કોમ્પ્યુટર પરથી એપ્લિકેશન આપી, એપ્લાય કર્યું, ઈમેલ કર્યું, તરત ફોન આવી ગયો. મેં કહ્યું હું અહીંયા જ છું, મને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેવામાં આવ્યો અને પાસ થયો. ઓફિશિયલી નહીં, કેમ કે એમના પ્રશ્નો મને નહોતા આવડતા, પણ મેં એમને કહ્યું કે પ્રેક્ટિકલમાં હું તમારા બધા કરતાં સારું કરી શકું છું. હું હાલમાં હોટેલ્સમાં કામ કરું છું અને એક પોસ્ટ પર કામ કરી રહ્યો છું. ખરેખર જે ઈશ્વર, જે પ્રભુ પર જ્યારે આપણે પોઝિટિવલી ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે એ પ્રમાણે બને છે. વિશ્વાસ કરનારા માટે સગળું શક્ય છે. હાલેલુયા. મને ઘણા પ્રસંગો પ્રભુ એવા દેખાડ્યા છે. પેલું વેહિકલ, પેલી કાર, 4-વ્હીલર 40,000 લઈને હું ફરતો હતો. બધા હસતા હતા મને કે સેકન્ડ હેન્ડ એક્ટિવા પણ નહીં આવે. મેં કહું મારી પાસે આ છે અને મારા પ્રભુ મને આમાં અપાવશે. હાલેલુયા. જો વિશ્વાસ કરીશું તો એ પ્રમાણે બનેલું ખચિત જોવાના છે. હાલેલુયા. અવસાદના સમયમાં એ જ વિશ્વાસ સાથે કે પ્રભુ મારી સાથે છે, મારી સંભાળ લેનાર છે, મારે બીવાની જરૂર નથી, મને સહાય કરનાર મારી સાથે છે. વિશ્વાસ સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આ સુંદર સમય પ્રભુ તમે આપ્યો છે. અને પ્રભુ જેમ પાઉલ લખે છે, કહે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું, એમ પ્રભુ અમે બધા જ અમારા જીવનમાં તમારા પર વિશ્વાસ કરવા દ્વારા, તમારી સહાયથી, તમારા બળથી બધા જ કામો કરી શકીએ છીએ. હા પ્રભુ, આ મિનિસ્ટ્રી પણ ચલાવી શકીએ છીએ પ્રભુ. ઘણા બધા કરતા પ્રભુ તમે થોડામાં આશીર્વાદ આપ્યો છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ જ્યારે અમે થોડા છે અથવા એકલા છે ત્યારે પણ પ્રભુ તમે મારી પડખે છો, સહાય કરો છો, મદદ કરો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમે એમને રોજગાર આપો છો, તમે એમને નોકરી આપો છો પ્રભુ. તમે અમારા માટે પ્રભુ નાના મોટા આવકના રસ્તા ખુલ્લા કરો છો, તેના માટે તમારો આભાર માનીએ છીએ. અને ઘણા બધા લોકોનો સેવાઓમાં તમે ઉપયોગ કરો છો પ્રભુ. એ દ્વારા પ્રભુ નાની મોટી રકમ દ્વારા પ્રભુ રોકાયેલા કામોને, બિલોને, ફિક્સ ખર્ચાઓને તમે પહોંચી વળવા માટે અમારા જેવા સેવકોને મદદ કરો છો, ત્યારે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે સાંજે સાંભળનારને તમે આશીર્વાદિત કરજો, તેમના ઘરની સર્વ જરૂરિયાત પૂરી પાડજો, તેમના ઘરમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો. તેમના ઘરમાં જે કોઈ બીમારી હોય, ઈસુ નાઝરીના નામમાં એ બીમારીઓ દૂર થઈ જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમે એવા ઘરોની મુલાકાત લેજો. કદાચ કારણોસર અમે એ જગ્યા પર પહોંચી શકતા નથી, જઈ શકતા નથી, પણ એ ઘરને તમારો ખપ છે પ્રભુ. એ ઘરને તમારી જરૂર છે. એ ઘર તમારા આશીર્વાદથી વંચિત છે અથવા રાહ જોઈ રહ્યું છે. એ ઘરમાં તમારા નામે પ્રાર્થનાઓ થઈ રહી છે, સાજાપણાના માટે પ્રભુ, તમારી દયાને માટે, કૃપાને માટે, કે પ્રભુ જુદી જુદી રીતની મદદ અને સહાયને માટે. તો પ્રભુ આજે સાંજે તમે એ બધી બાબતો તેમના ઘરમાં, જીવનમાં આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા અમે તમારા આગળ નમી જઈએ છીએ. જે લોકો સાંભળી રહ્યા છે તેઓને આશીર્વાદિત કરો, તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો, તેમના દુઃખને પ્રભુ તમે સાંભળો, તેમની ચિંતાને તમે દૂર કરો, તેમની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો, તેમની મુશ્કેલીઓ કે સંકટો કે અવરોધો પ્રભુ તમે દૂર કરો. અને વિશેષ પ્રભુ તેમના મુખો હવે ઉદાસ ન રહે એવું થવા દો. તેમની આંખના આંસુઓ પ્રભુ હવે આનંદમાં બદલાઈ જાય, તેમનો શોક આનંદમાં બદલાઈ જાય પ્રભુ, તેમને દિલાસો પ્રાપ્ત થાય એવું થવા. જે ખોટ તેમના ઘરોમાં છે એ ખોટ પ્રભુ તમે આજે પૂરી પાડો પ્રભુ. એ ખોટને તમે દૂર કરો પ્રભુ. આજે પ્રભુ એવી હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ તમને. એકલા છે પ્રભુ તો તમે એમને કુટુંબવાળા બનાવો પ્રભુ પિતા. હા પ્રભુ, કુટુંબમાં, લગ્ન જીવનમાં, બાળકોમાં, જોબમાં કે બિઝનેસમાં સમસ્યાઓ છે એને દૂર કરો પ્રભુ. વિદેશ જવું છે, વિદેશ દોરી જાઓ પ્રભુ પિતા. અને પ્રભુ નાના મોટા લડાઈ ઝઘડાને કારણે કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો જે ઊભા થયા છે એને પણ તમે દૂર કરજો પ્રભુ. સાથે ખાસ પ્રભુ તમારા બાળકોને પ્રભુ દરેક પરીક્ષાઓમાં તમે પાસ કરાવજો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ અપાવજો, વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પ્રભુ તેમના દૂર કરાવજો, સારા એજન્ટો પૂરા પાડજો પ્રભુ. અને ખાસ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ નામો પ્રભુજી એમની જાણ બહાર ઉમેરવામાં આવ્યા છે, કૃપા કરો, દયા કરો. આજે નીકળી જાય, તેનો કબજો મળે, તેમના વાદી પાસેથી તેમને દાદ મળે, વિજય મળે એવું તમે થવા દો પ્રભુ.
પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ 2 મકાન પણ વેચાય પ્રભુ, પ્લોટ વેચાય, રોકાયેલા નાણાં મળે પ્રભુ, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. અમારા બંધ દરવાજા પણ પ્રભુ ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે તમારા બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અમારા સતાવનારાના મન તમે બદલજો પ્રભુ. નવા નવા આશીર્વાદો, નવા નવા તાલંતો અને નવા નવા સ્ત્રોત પ્રભુ સુવાર્તાના માટે તમે પૂરા પાડજો. અમારી મીડિયા દ્વારા થતી સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને પ્રભુ એમાં રહેલી જે તે નાની મોટી બાબતો છે જે અડચણરૂપ છે એને પર તમે દૂર કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો. અને છેલ્લી બાબત જે મિનિસ્ટ્રીમાં તમારી પાસે માંગી છે પ્રભુ, અને સદંતર અશક્ય છે જે બાબત, એવી અમે તમારી પાસે અપેક્ષા સાથે, વિશ્વાસ સાથે માંગીએ છીએ અને મળી ગઈ છે. આપવાનો છો માટે આભાર માની છે. આગળના સમયમાં અમારી સાથે રહેજો અને સવારમાં તમારું ભજન કરવામાં તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.